પાંચ દેશનો સફળ વિદેશ પ્રવાસ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરશે સ્વદેશ પરત. યુએઈથી ઇટલી સુધીની યાત્રા દરમિયાન મહત્વના સમજૂતી કરારથી વિકાસને મળશે નવી ગતિ. ઉર્જા સંરક્ષણ, સેમિકન્ડક્ટર, રક્ષા સહયોગ, ગ્રીન એનર્જી ક્ષેત્રે સહયોગથી વેપારને મળશે બળ. ભારત અને ઇટલી વચ્ચે સંરક્ષણ, કૃષિ, શિક્ષણ, પારંપરિક ચિકિત્સા, ટેરર ફંડિંગ રોકવા સહિત 15 મહત્વના મુદ્દે કરાર. પીએમએ કહ્યું, પ્રધાનમંત્રી મેલોનીના નેતૃત્વમાં ભારત ઇટલી સંબંધોને મળી નવી ગતિ. બંને દેશો વચ્ચે 2029 સુધી 20 અરબ યુરોના વેપારનું લક્ષ્ય. પશ્ચિમ બંગાળમાં કડક સુરક્ષા વચ્ચે ફાલ્ટા બેઠકની 285 બૂથ પર આજે પુનઃ મતદાન. ભાજપે જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ. રાજ્યમાં કોમર્શિયલ અને પીએનજી ગેસની ઉપલબ્ધતા તથા નવા જોડાણની સ્થિતિની મુખ્યમંત્રીએ કરી સમીક્ષા. ઇંધણની સંગ્રહખોરી ડામવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ. લોકોને અફવા પર ધ્યાન ન આપવા અને ઇંધણનો સંગ્રહ ન કરવા સરકારે કરી અપીલ. દેશના અગ્રણી સ્માર્ટ સિટી મોડેલ તરફ એએમસીની પહેલ. અમદાવાદમાં ટ્રાફિક નિયંત્રણ માટે ગૂગલ મેપ્સ ટેકનોલોજીનો થશે ઉપયોગ. લાઈવ ટ્રાફિક ડેટા, એઆઈ આધારિત આયોજનથી અમદાવાદ બનશે દેશનું અગ્રણી સ્માર્ટ મોબિલિટી સિટી. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભીષણ ગરમી, તો રાજ્યમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત. આગામી 7 દિવસ ગરમીમાંથી નહીં મળે રાહત. ઉત્તર પૂર્વના પવનોને પગલે ગરમી અને ઉકળાટનો થશે અનુભવ. 7 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો થશે ઘટાડો. ઈરાન અમેરિકા વાર્તા વચ્ચે અમેરિકાની ઈરાનને ફરી ધમકી. કહ્યું, સમજૂતી નહીં થાય તો લેવાશે કડક પગલાં. સમજૂતી માટે ઈરાનને આપ્યો પૂરતો સમય. દુલીપ ટ્રોફીથી ઘર આંગણે ભારતીય ક્રિકેટ સિઝનનો થશે પ્રારંભ. બીસીસીઆઈએ જાહેર કર્યો શેડ્યુલ. 11 ઓક્ટોબરથી શરૂ થશે રણજી ટ્રોફીની મેચ. અને આઈપીએલમાં ગઈકાલે રમાયેલ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટે આપી હાર. તો આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ.